અને પછી એ જ મા બાપ છોકરાઓ પાસેથી પૈસા લેવા માટે મજબૂર થઈ જાય. જય સ્વામિનારાયણ. રવિવારની સવાર રવિભાઈના સથવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા મારા પુસ્તકનું એક વાક્ય લઈ લઈએ. જે વ્યક્તિ ધીરજ રાખી શકે ને એ પોતાનું ધાર્યું પણ કરાવી શકે. જીવનમાં પણ કામમાં આવે એવું છે, મ્યુચ્યુઅલ ફંડમાં કામમાં આવે એવું છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. એક અદ્ભુત વિષય લઈને આપણી સમક્ષ હું ઉપસ્થિત થયો છું. પુસ્તકનું વાક્ય હતું ને, એ પુસ્તક મંગાવવું હોય તો ₹450 ગૂગલ પે કરી આપજો અને વોટ્સઅપ પર આપનું એડ્રેસ મોકલી આપજો, તો અમે આપને આપણા સરનામે કુરિયર કરી દઈશું. વિષય બહુ અદ્ભુત છે આજનો. ABCD ભાગ 5 લઈને ઉપસ્થિત થયો છું. 4 ભાગ છેલ્લા 7 મહિનાથી કન્સિસ્ટન્ટ બેઝ પર ચાલી રહ્યા છે. આપનો અદ્ભુત પ્રતિસાદ છે. 20,000થી વધારે લોકોએ આ વિડીયો નિહાળ્યો છે અને ઘણા બધા લોકોની કોમેન્ટ હતી ભાગ 5 આવશે ત્યારે. આ રહ્યો ભાગ 5. આની અંદર આપણે U, V, W, X, Y અને Z જોઈ લઈશું. યુની વાત કરીએ. અપડેશન દરેક જગ્યાએ જરૂરી છે. જેમ ફોનમાં અપડેટ આવે છે, તમારી કાર પણ અપડેટ થાય છે, તમારું ઘર પણ અપડેટ થાય છે. એ રીતે સમય પ્રમાણે આપણે બધું અપડેટ કરીએ છીએ. જો અપડેટ ના કરીએ તો નોકિયા, એમ્બેસેડર અને કોડાક જેવી હાલત થાય, ગાયબ થઈ જાય. સારા પુસ્તકો વાંચી અને સારા મિત્રો બનાવીને આપણા ક્ષેત્રની ટ્રેનિંગ લઈને અપડેટ થઈ શકાય. ફક્ત વોટ્સઅપ અને સોશિયલ મીડિયા અને રીલથી અપડેટ ન થઈ શકાય. પુસ્તકો એટલે વસાવવા જોઈએ, પુસ્તકો વાંચવા જોઈએ. બહુ અદ્ભુત પુસ્તકો છે. થોડું ઝૂમ કરીને બતાવી દેજો ભાઈ, એટલે આ પુસ્તકો લોકો વાંચી શકે. બરાબર. સોશિયલ મીડિયાના સહારાથી ખાલી અપડેટ નથી થવાતું, પુસ્તકો વાંચવાથી જ અપડેટ થાય છે. બરાબર. આગળ બહુ ઇમ્પોર્ટન્ટ વાતો આવવાની છે. પિરિયોડિકલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ અને પિરિયોડિકલી મતલબ કે દર 3 વર્ષનો રિવ્યુ પણ કરવો જોઈએ અને અપડેટ પણ કરવું જોઈએ. જો અપડેટ ન કર્યું હોય તો અમારી જેવા આર્થિક સલાહકારને બોલાવજો, અમે તમને અપડેટ કરવામાં મદદરૂપ થઈ શકીશું. આ રહ્યો અમારો નંબર. V ફોર વેલ્યુ. પ્રાઇસ કરતાં વેલ્યુ ખૂબ અગત્યની વસ્તુ છે. ફ્રૂટનું જ્યુસ પીએ છીએ મોંઘું, બરાબર, પરંતુ એની પર પાણી પીવું પડે તો ટાટક વળે. બહાર જઈએ ને, અમે લોકો હમણાં કઝાકિસ્તાન ગયા હતા. 7 દિવસ બહારનું ખાધું, બધી સારી હોટલોમાં ખાધા, 5 સ્ટાર હોટલમાં રોકાણા, પરંતુ ઘરે આવીને જ્યારે ખીચડી ખાઈએ ને તો જ મજા આવે. મતલબ પ્રાઇસ કરતાં વેલ્યુ ખૂબ અગત્યની છે. એની પ્રાઇસ 3 લાખ રૂપિયા હતી, ઘરે આવીને ખાલી 30 રૂપિયાની જ ખીચડી ખાધી તો મજા આવી ગઈ. 3 પ્રકારના લેવલ છે આપણા જીવનની અંદર આવી ચૂક્યા છે. આપણે બહુ નાના હતા ને, તમારી તો ખબર નહીં, પણ હું જ્યારે નાનો હતો ત્યારે અમારે એરિયામાં એક ડેરીનું ઓપનિંગ થયું હતું. હું વાત કરું 1993, એટલે આજથી 32 વર્ષ પહેલાની ઓપનિંગ કર્યું હતું. આમંત્રણ હતું નહીં, આખા એરિયાને આમંત્રણ હતું. એટલે અમે લોકો છોકરાઓ બધા 5 ધોરણ ભણતા હતા, પહોંચી ગયા. આઈસ્ક્રીમની ડબ્બીઓ મળતી હતી, ફટાફટ 3-4 ખાઈ ગયા. મતલબ ફ્રીમાં લેવાની આદતો હતી. બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક આવો બનાવો બન્યા હશે. પરંતુ પછી સગવડ થઈ તો લોકો સોલ્જરીમાં જવા મળ્યા. 500, 1000, 5,000 રૂપિયા વગેરે સોલ્જરીમાં જવા મળ્યા. અને લોકોની એવી ભાવના હોય છે કે ભાઈ મેં સોલ્જરીમાં પૈસા ખર્ચ્યા છે તો હું પૂરું વસૂલ કરીશ. આનું નામ છે લેવલ 2. પરંતુ હવે લોકો લેવલ 3 પર આવી ગયા. હું પૈસા આપી દઈશ, તમારા લગ્નમાં ચાંદલો કરી દઈશ 2,000 કે 2,500, 5,000 રૂપિયા, પરંતુ જમીશ નહીં. કેમ? એ શરીરની વેલ્યુ જાણતા થઈ ગયા. પ્રાઇસને છોડી અને શરીરની વેલ્યુને જાણતા થઈ ગયા. ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં પણ આવું જ હોય છે. હંમેશા પ્રાઇસને લોકો ગણી અને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પરંતુ વેલ્યુને ક્યાંક ભૂલી તો નથી જતા ને. બરાબર. ઘણા લોકોને હું પર્સનલી મળેલો છું. 10,000થી વધારે લોકોને મળી ચૂક્યો. મા બાપ પરસેવો પાડીને બાળકોને ભણાવે છે, બરાબર. લાખો લોકો ફી ભરે છે અને પછી એ જ મા બાપ છોકરાઓ પાસેથી પૈસા લેવા માટે મજબૂર થઈ જાય છે. ખાલી આમ એક વખત હાથ કરીને જોઈ જજો, માંગવું કેટલું અઘરું છે. જેટલા દાદાઓ વિડીયો જોતા હશે ને એને આ વસ્તુનો અનુભવ હશે. માટે આ ભૂલ તમારો છોકરો ન કરે એના માટે એને સમજાવજો. અને જો ન માને તો અમારો નંબર આ રહ્યો. અમારી એવા એડવાઇઝરને મોકલજો એમની પાસે, અમે એને બહુ સારી રીતે સમજાવી દઈશું.
18 વર્ષ પહેલાં જ્યારે હું લોકોને મળતો હતો ને ત્યારે કહેતો હતો કે પ્લાનિંગ કરો એલઆઈસીની અંદર, પ્લાનિંગ કરો મ્યુચ્યુઅલ ફંડની અંદર, છોકરાઓના ભણતર માટે 10-15 લાખ રૂપિયા મળશે. તો બધા કહેતા હતા ક્યાં હવે 10-15 લાખની જરૂર પડતી હતી. અત્યારે એના જ છોકરાઓ વિદેશમાં જાય છે ને 35-35 લાખ રૂપિયા ફી ભરે છે વાઇટથી. 50 વર્ષની ઉંમરે બેંક લોન તો આપી દેશે, એજ્યુકેશન લોન, પણ જ્યારે 60 વર્ષના થશો ને ત્યારે નિવૃત્તિ માટે કોણ લોન આપશે? અને કોઈ બેંક આપતી હોય તો મને કહેજો પાછા, બરાબર? માટે પ્લાનિંગ કરજો. ડબલ્યુ એટલે વિલ. નોમિની ગમે ત્યાં ગમે તેને વ્યક્તિને બનાવી શકાય. નોમિની ઇઝ એ રિસીવર, પૈસા લઈ શકે. તમે તમારા એકાઉન્ટમાં મને પણ નોમિની બનાવી શકો, પરંતુ હું પૈસા લઈ શકું, વાપરી ના શકું. વિલની અંદર જે ફાઇનલ વસ્તુ લખેલી હોય એ જ માન્ય ગણાય. અને વિલ બનાવવા માટે તમારા વકીલનો સંપર્ક કરવો પડશે અને 2 સાક્ષીની જરૂર પડી શકે. એની અંદર તમારા ભવિષ્યની અંદર તમારી પ્રોપર્ટીઓ સાચા હાથમાં જાય એના માટે વિલ કરવું એ ખૂબ જરૂરી છે. હવે આવ્યો એક્સ. એક્સ બહુ ખતરનાક છે. આમે ખતરનાક છે, જાણો જ છો તમે. એક્સ એટલે એક્સક્યુઝ. એક્સક્યુઝ એટલે એબીસીડીનો સૌથી ખતરનાક શબ્દ. એબીસીડીનો સૌથી ખતરનાક શબ્દ. જીવનમાં કેટલા બધા લોકો એક્સક્યુઝ કરે છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ ના કરવાના હજારો કારણો લોકો આપે છે, હજારો કારણો. મેં એના પર તો આખો એક વિડીયો બનાવ્યો હતો, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ તમને પ્રોવાઈડ કરી દઈશ. કેટલા બધા કોમ્પ્રોમાઇઝ કરે છે કે એક્સક્યુઝ આપે છે ખબર નથી પડતી ઘણી વખત, અને પોતાનું જીવન આખું બરબાદ કરી દે. છેલ્લે 60 વર્ષની ઉંમરે એના પાસે પૈસા જ નથી હોતા, બરાબર? કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી હોતું. અમે ઘણી વખત લોકોને સમજાવીએ છીએ કે પૈસાની બચત કરો, પૈસાનું રોકાણ કરો, પણ એ લોકો અમને આમ જોતા હોય, ભાઈ અમને જે મળવાનું છે મળશે, પણ તમને હું મળે એટલું જ યાદ રાખો ને, તો તમને ઘણો બધો ફાયદો થઈ શકે. કારણ કે તમારા ક્ષેત્રમાં પણ તમને તો કંઈક મળતું જ હશે ને. બસ આટલું જ યાદ રાખવાનું છે તારે. હવે લઈ લઈએ વાય. વાય એટલે શા માટે. શા માટે એટલે ભાઈ શા માટે કરવું જોઈએ? ભાઈ તમને શા માટે કરવું જોઈએ? વાય છે ને એ બહુ અગત્યનો શબ્દ છે. ખાલી શા માટે સમજાઈ ગયું ને એટલે તમારો મોક્ષ થઈ જ ગયો, પાકું છે. શા માટે ભણવું જોઈએ, શા માટે કમાવું જોઈએ, શા માટે બચત કરવી જોઈએ, શા માટે રોકાણ કરવું જોઈએ, શા માટે, હે ને? આટલું જ ખાલી સમજવાનું છે, બરાબર? જગ જીતી જશો. ખાલી તમે સમજી ગયા ને તો તમે જગ જીતી જશો, બરાબર? વાય શબ્દનો ઉપયોગ બહુ બધી જગ્યા પર થાય છે, બરાબર? જો કદાચ વાય ન ખબર પડતી હોય જીવનનું, તો અમારી જેવા આર્થિક સલાહકારને બોલાવજો. આરો અમારો નંબર, બરાબર? સરસ રીતે આયોજન કરી આપશું. આખો વાય પૂરેપૂરો સમજાવી દઈશું, કારણ કે અમે પોતે સમજેલા છીએ અને 10,000થી વધારે લોકોને સમજાવેલો છે. ઝેડ ફોર ઝીરો. ઝીરો બી બહુ જ ખતરનાક આઈટમ છે, બહુ ખતરનાક આઈટમ છે. આ પણ ખૂબ અગત્યનો શબ્દ છે. બધું આયોજનના અભાવે ઘણી વખત ઝીરો થઈ જતું હોય છે. આપણી પાસે બધું હોય ને, બધું ઝીરોથી હીરો થવાની સફર છે ને એ બહુ સરસ છે, અને એમાં બહુ આનંદ બી આવે, બહુ મજા બી આવે. પણ હીરોથી જો ઝીરો થઈ ગયા તો બહુ કષ્ટદાયક હોય. એટલું કષ્ટદાયક હોય છે કે જે લોકોને તમે મદદરૂપ થયા હશો ને એ લોકો બી તમને મદદરૂપ નહીં થાય. આટલું પાકું. કોઈ શોર્ટકટ અપનાવતા નહીં. હું એવા ઘણા મિત્રોને ઓળખું છું કે જે ગાયબ થઈ ગયા, બરાબર? સારી ક્ષેત્રની અંદર સારી જગ્યા પર કામ કરતા હતા પણ ગાયબ થઈ ગયા. કેમ ગાયબ થઈ જવું પડ્યું? ભાઈ 40 વર્ષની ઉંમરે અથવા 45 વર્ષની ઉંમરે ક્યાંક ને ક્યાંક આયોજનનો અભાવ છે, શોર્ટકટનો અભાવ. શોર્ટકટ અપનાવી લઈએ છીએ આપણે. લાંબા ગાળે જ પૈસાવાળા થવાય, આટલું યાદ રાખજો, બરાબર? ઝીરોમાંથી હીરો થઈ જાય એના પ્રયત્ન કરજો, પણ હીરોમાંથી ઝીરો ના થઈ જાય એના પ્રયત્નો કોઈ દી કરતા નહીં. કારણ કે બચત કરશો તો ધીમે ધીમે હીરો બનતા જશો. સમય જશે, બરાબર? હીરો બનાવીને જો તમારે હીરો બનવું હોય ઝીરોમાંથી, તો પણ અમારો સંપર્ક કરજો. અમે લોકો પણ 18 વર્ષ પહેલા ઝીરો જ હતા, આજે હીરો લોકોના બની ગયા, બરાબર? આવો વિડીયો જો સારો લાગ્યો હોય, આખી એબીસીડીના ભાગ 5 તમારે જોવા હોય તો 5 ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી. આખો ભાગ એક સાથે તમે જોઈ લેજો. અડધો પોણો કલાકનો સમય લાગશે, અને જો સારું લાગે તો આપણા મિત્ર સર્કલની અંદર શેર કરી દેજો. એ પણ એક પુણ્યનું કામ છે.
વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.